આજની ધર્મકથા. પ્રણામ. ગોત્રકર્મ, એની ઢાળની અક્ષત પૂજાની ઢાળ એ આપણે ગઈકાલે પૂર્ણ કરી. શ્રી શુભ વીર મળ્યા વિશ્રામે, હવે કિમે રાખો ખામી. આ શબ્દ ઉપર આપણે ગઈકાલે અટક્યા અને આમ એવું લાગે કે આ શબ્દો ઉપર આપણે આખું જીવન અટકીને રહીએ. આવી ભયંકર કહી શકાય એવી ભવભ્રમણની સ્થિતિની અંદરમાં હવે ભગવાન તમે મને મળ્યા, હવે તમારી સેવામાં ખામી અગર હું રાખું તો હું મૂર્ખની મહામૂર્ખ શિરોમણી છું. આ ભાવપૂર્વક ભગવાનની અક્ષત પૂજા, અક્ષતનું માંડલું, અષ્ટમંગલ, સુંદર મજાના નંદાવર્ત આદિ ચિહ્નો, શુભ ચિહ્નો, આ બધાના આલેખન દ્વારા ભાવવાના છે કે ભગવાન મને તમારી પ્રત્યેની મારી વિચારધારા જે છે એમાં આ અક્ષત પૂજા એ એલિવેટર જેવી બનો, લિફ્ટ જેવી બનો. એલિવેટર શું કરે? આપણે બેઝમેન્ટમાં હોઈએ ને તો પણ સામાન્ય રીતે બેઝમેન્ટમાં નીચે ઊભા છીએ તો આપણે ત્યાં ને ત્યાં જ રહીશું, પણ જરાક કેટલાક ડગલા આગળ વધી અને એલિવેટરમાં વયા જશું, લિફ્ટમાં વયા જશું તો કાચી ક્ષણમાં આપણને છેક 50મી માળે પણ પહોંચાડી દેશે. આપણે શું પુરુષાર્થ કર્યો? ફક્ત એની અંદર જવાનો. બાકીનો બધો પુરુષાર્થ કોણ કરશે? તો કે એલિવેટર સ્વયં કરશે. ભગવાનની પૂજા, ભગવાનની સેવા, ભગવાનની ભક્તિ એ આવી એલિવેટર જેવી બનવી જોઈએ. આપણે તો નથી બહુ ચડવાની મહેનત કરી શકવાના, પણ આ પૂજામાં સમાઈ જઈએ, આ પૂજાના ભાવની અંદરમાં પૂરેપૂરા ઓતપ્રોત થઈ જઈએ તો આ પૂજા જ આપણને ક્યાંય ઉપર લઈ જશે એની આપણને ખ્યાલ પણ, સમજણ પણ નહીં રહે. તો આવી આ અક્ષત પૂજા એ પ્રભુને સમર્પિત કરે છે. કયા આશયથી? તો કે ઓમ રેમ શ્રી પરમા પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય નીચ ગોત્ર સત્તા સ્થિતિ બંધ નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય અક્ષતમ યજા મહેશ્વા. નીચ ગોત્ર કર્મની સત્તા અને સ્થિતિ બંધ બંનેઓને નિવારવાની જેનામાં ક્ષમતા છે એવી આ અક્ષત પૂજા ભગવાન હું તમારા ચરણે સમર્પિત કરું છું. સત્તા એટલે આપણે જોયું છે આગળ કે આપણા આત્મા પર લાગેલા એવા કર્મો કે જેનો હજી ઉદય નથી થયો, જે પડ્યા છે. અને સ્થિતિબંધ એટલે કેટલા સમય માટે ઉદયમાં આવશે, કેટલા સમય માટે એનો રોલ પ્લે કરશે, એ જે ડિસાઈડ થતી હોય એ સમય મર્યાદા, એ સ્થિતિબંધ. તો અક્ષત પૂજા આ નીચ ગોત્ર કર્મની સત્તા અને સ્થિતિબંધ બંનેના ક્ષય કરવા માટે સક્ષમ છે. એટલે વીર વિજયજી મહારાજ સાહેબ શું કહેવા માંગે છે કે અક્ષત પૂજા એ ફક્ત બહારથી ઉદયમાં આવેલા કર્મોને દૂર કરે, એ કદાચ એને અંડર એસ્ટિમેટ કરવા જેવું છે. અક્ષત પૂજાની તાકાત કેવી છે? તો કે જે આઉટરલી નથી દેખાતા, ઉદયમાં નથી આવ્યા અને જે ભવિષ્યમાં આવવાના છે અથવા આવવાની શક્યતાવાળા છે એવા સત્તામાં રહેલા નીચ ગોત્ર કર્મને પણ ઉખેડી નાખવાની તાકાત આ અક્ષત પૂજાના પરિણામમાં છે. સામાન્યથી આપણે છે ને ભાવ શબ્દને બહુ ઔપચારિક રીતે અને ઉપરછલ્લી રીતે સમજતા થયા. કોઈ એક સેવા ભક્તિ પૂજા કરી અને આપણને સામાન્ય રીતે દ્રવ્યમાં બહુ મજા આવી, કોઈક વ્યક્તિ આવ્યું હોય કે જે બહુ સરસ બોલતું હોય, બહુ સરસ ગાતું હોય, કંઈ સરસ રીતે પૂજાને ઉંચકી લે પોતે અલગ અલગ રાગ રાગીણી વગેરેથી અથવા કોઈ પણ બાહ્ય ઉપચારથી, તો આપણને બહુ મજા આવે. ઓબ્વિયસ છે મજા આવે, કારણ કે રૂપ રસ ગંધ સ્પર્શ એ પૌદ્ગલિક જે વસ્તુઓની લાક્ષણિકતા છે એ પૂતગલને હંમેશા ખેંચશે. એટલે મન નામનો પૂતગલ જે છે
એ રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ જેટલા પણ બાહ્ય નિમિત્તો છે એ જ્યારે એને અનુકૂળ અથવા એને ગમે એવા મળશે ત્યારે ખુશ થશે ને થશે જ. આપણે આવા બાહ્ય નિમિત્તોથી જે ખુશ થયું મન, એને સમહાવ ભાવ કહેતા થઈ ગયા કે મને આજે બહુ ભાવ આવ્યા. ટેકનિકલી શું થયું તો કે કાંઈ નહીં, કોઈ બહુ સરસ ગાતું હતું, બહુ જ સરસ ગાતું હતું અને મને બહુ જ મજા આવતી હતી. આ ભાવ કઈ રીતે ગણશું આપણે? આ ભાવમાં જવાનો રસ્તો ગણી શકાય. ભાવ કઈ રીતે ગણી શકાય? કોઈ આગળ બહુ જ સરસ મજાનું ડેકોરેશન કરેલી છાપ વગેરે હતું અથવા દ્રવ્યો હતા પૂજાના, એ જોઈને મને બહુ ભાવ આવતા હતા. કોઈ બહુ સરસ મજાનું નૈવેદ્ય લાવ્યું, કોઈ બહુ સરસ મજાનું ફળ લાવ્યું, એ જોઈને મને બહુ ગમ્યું, મને બહુ ભાવ આવ્યા. આવું ઘણીવાર આપણે બોલી દેતા હોઈએ છીએ અને કદાચ સમજી પણ લેતા હોઈએ છીએ. ભાવ એ પૌદ્ગલિક જે પણ લક્ષણો છે એનાથી બિયોન્ડ ગયા પછી શરૂ થતી ઘટના છે. પૂતગલને ગમે તો એ ગમો છે, એ આકર્ષણ છે. ભાવ જે છે એ એની પછીથી સ્ટાર્ટ થશે, કે જેમાં પૂતગલ સેન્ટરમાં નથી, આત્મા સેન્ટરમાં છે. અને આપણી વર્ષોની પૂજામાં ક્યારેય આત્મા સેન્ટરમાં આવ્યો હોય એવું બહુ ઓછું થતું હોય છે. પણ જ્યારે આત્મા સેન્ટર પર આવે ત્યારે આવી વીર વિજયજી મહારાજ સાહેબની વાત એ આપણને ખરા અર્થમાં સમજાય કે સત્તામાં પડેલા કર્મો કઈ રીતે નીકળશે. આત્માની ઉપર ચોંટેલા કર્મો કે જે હજી ઉદયમાં જ નથી આવ્યા એ કેવી રીતે નીકળશે કે જ્યારે આત્મા સેન્ટરમાં આવશે તો જ. તો અક્ષત પૂજા એ આત્માને કેન્દ્રમાં રાખીને ઊભી કરાતી પૂજા છે. એ વાત અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ આગોત્ર કર્મની આ ઢાળ દ્વારા આપણા સુધી પહોંચાડે છે કે કોઈ પણ પૂજા, કોઈ પણ સેવા, કોઈ પણ ભક્તિ એ જ્યાં સુધી આત્માને કેન્દ્રમાં રાખીને નથી થઈ, ફક્ત બાહ્ય નિમિત્તોના આધાર ઉપર થાય એનો વાંધો નથી, કારણ કે શરૂઆત તો એ જ હશે. પણ પછી બાહ્ય નિમિત્તમાં જ રમતું હશે છેક સુધી, તો એ આત્મા સુધી નહીં પહોંચે. આવી રીતે ઊંડાણ એ અક્ષત પૂજા દ્વારા આપીને હવે 7મી નૈવેદ્ય પૂજા તરફ આગળ વધે છે. અલગ વાત કરે છે આખી નૈવેદ્ય પૂજા 7મી. 7 ગતિ અપમાન કરવા વરવા શિવ ગતિ વિવિધ જાતિ પકવાન. આ સંસાર કુલ મળીને 7 ગતિઓથી ભરેલો છે. અલગ વાત છે, આપણે સામાન્યથી 4 ગતિ સિવાયની વસ્તુઓ સમજ્યા નથી, સાંભળી પણ નથી. અહીંયા એ 7 ગતિઓનું વર્ણન કરે છે. કઈ કઈ? તો કે સૂક્ષ્મ સ્થાવરકાય, બાદર સ્થાવરકાય, વિકલેન્દ્રિય એટલે કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, પછી દેવ, પછી નરક અને પછી મનુષ્ય. 7 અલગ અલગ ગતિઓ છે. સૂક્ષ્મ સ્થાવરકાય એટલે સાધારણ, બાદર સ્થાવરકાય એટલે પ્રત્યેક વનસ્પતિકાય જે આપણે બહાર જોઈએ છે, આ કંદમૂળ વગેરે એટલે સૂક્ષ્મ, અનંતકાય જેમાં છે તે, નિગોદ વગેરે. પછી બાદર સ્થાવરકાય એટલે જે બહારથી દેખાય છે તે, જે મોહ નથી કરી શકતા. વિકલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. પંચેન્દ્રિય તિર્યંચ એટલે જે આપણે અત્યારે તિર્યંચ ગતિ જોઈ રહ્યા છે તે, એ પછી દેવગતિ, એ પછી નરક ગતિ અને મનુષ્યને અહીંયા અલગથી રાખ્યો. પંચેન્દ્રિય હોવા છતાં પંચેન્દ્રિય મનુષ્ય અલગ અને પંચેન્દ્રિય તિર્યંચ અલગ. આ પ્રકારની 7 અલગ અલગ ગતિઓ કયા ભેદના આધારે રાખી હશે એની વાતો પણ આગળ આવશે. પણ આવી 7 ગતિને દૂર કરવા માટે અને એક 8મી ગતિ છે શિવ નામની ગતિ, શિવ ગતિ, એને પામવા માટે આ વિવિધ જાતના પકવાનો વડે પ્રભુને નૈવેદ્ય પૂજા દ્વારા પ્રભુને રીઝવવાના છે. કેમ એવું? 2 અલગ અલગ ઘટના થઈ. એક, નૈવેદ્ય દ્વારા પ્રભુને રીઝવવાના એટલે મહત્તા નૈવેદ્યની થઈ, વિવિધ પકવાનની થઈ. અને બીજી, નૈવેદ્ય દ્વારા પ્રભુને રીઝવવાના એટલે કે પ્રભુની પૂજાની એટલે મહત્તા પ્રભુની થઈ. તો 2 તત્વોની મહત્તા અહીંયા ઉજાગર કરી. વિવિધ પકવાન એ કરવા દ્વારા રીઝવવાની વાત. શું થાય
સામાન્યથી આપણા પોતાની સ્થિતિ જુઓ, આપણી બુદ્ધિ જેટલી પહોંચે ને એટલી વાત છે આ, કે કોઈને ત્યાં આપણે ગયા હોઈએ મહેમાન તરીકે, તો બહાર નીકળીને આપણે જ્યારે એવું કહીએ ને કે બહુ જ સરસ હતું આ લોકોનું આતિથ્ય, ત્યારે એના મૂળ કારણોમાં એક કારણ બહુ મહત્ત્વનું એ હોય કે એમણે જમણવાર બહુ સારો કર્યો, અલગ અલગ પ્રકારના પકવાનો, અલગ અલગ બધી સ્વાદિષ્ટ વાનગીઓ, એના આધાર ઉપર આપણે હંમેશા નક્કી કરતા હોઈએ કે આ આમનું આતિથ્ય બહુ સરસ હતું. તો આપણી એક મતિ નક્કી થઈ છે કે કોઈને પણ રીઝવવા છે તો જમણવાર સારો જોઈએ. એક્ઝેક્ટ એ જ થિયરી અહીંયા પ્રભુ પાસે લગાડી કે પ્રભુને રીઝવવા છે તો ભગવાન મારી આગળ બીજી કોઈ મતિ વિશેષ નથી, હું તો મારા લેવલ પ્રમાણે ચાલું, અને મારું લેવલ એમ કહે છે કે અલગ અલગ પ્રકારના પકવાન જો કોઈ મહેમાનની સામે, મોટા માણસની સામે મૂકો તો એ રીઝી જાય છે. એટલે ભગવાન હું તમારી નૈવેદ્ય પૂજા કરું છું. કેમ? તમને રીઝવવા, તમે ખુશ થાઓ, તમે પ્રસન્ન થાઓ, તમે મારી પર કૃપા કરો. તો એક સ્ત્રીને જેમ કોઈ ગમતો મહેમાન, ગમતું પાત્ર એ ઘરે જમવા આવવાનું હોય તો કેવો ઉમળકો હોય, આ બનાવો, આ બનાવો, આ બનાવો, આ કેવું બન્યું છે, સરસ બન્યું છે ને, ઘરમાં જે બેસ્ટ વસ્તુઓ છે એ વાપરું. કેમ? કારણ કે ઉત્તમ વ્યક્તિ આવવાનું છે. તો એવો જ ઉમળકો આ વિવિધ પકવાનો ભગવાન માટે બનાવવા સમયે આવે. સુપાત્રની પરાકાષ્ઠા ભગવાન છે. આપણે સુપાત્ર દાનને જે રિસ્ટ્રિક્ટેડ કરી નાખ્યું છે કે મહાત્મા આવતા હોય તો એને સુપાત્ર દાન કહેવાય, પણ સુપાત્રની પરાકાષ્ઠા તો ભગવાન છે. તો ભગવાન માટે બનાતું નૈવેદ્ય અલબત્ત એ દાન નથી, અભક્તિ છે ભગવાનને ત્યાં. આમ ટેકનિકલી તો આમ પણ સુપાત્રને ક્યારેય દાન ન હોય, કોઈ પણ સુપાત્રને. તો સુપાત્રની ભક્તિનો ઉમળકો એ જ્યારે પ્રગટે છે ત્યારે શું થાય છે? ત્યારે 7 ગતિ દૂર થાય અને 8મી ગતિ પામવા માટેની પાત્રતાની માંગણી થાય છે. હવે આવી નૈવેદ્ય પૂજા શરૂ ક્યારથી થાય? અક્ષત પૂજા પૂરી થાય પછી? તો કે ના, ઘરે નૈવેદ્ય બનવાના શરૂ થાય ભગવાનને ધરાવવાના, રીઝવવાના આશયથી, ત્યારથી નૈવેદ્ય પૂજા શરૂ થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ, સુખડી બનાવવાની છે ને ભગવાનને ધરાવી છે, તો આગલે દિવસે કે જ્યારે પણ સુખડી બનાવવાના ભાવ શરૂ થાય છે અને એની પ્રક્રિયા શરૂ થાય છે, અને ત્યારે મનમાં આ રમત શરૂ થાય, ભગવાનને ધરાવી છે, ભગવાનને રીઝવવા છે, અને ઉત્તમમાં ઉત્તમ સુખડી બનાવવું, ઉત્તમમાં ઉત્તમ વિવિધ પકવાનો બનાવવું ભગવાનને ધરવા માટે, ત્યારથી નૈવેદ્ય પૂજા શરૂ થઈ જાય છે. અને આવી નૈવેદ્ય પૂજા એ 7 ગતિઓને છેદીને 8મી ગતિ સુધી લઈ જાય છે. હવે કલ્પના કરીએ કે આપણી ખડી સાકરના ટુકડાવાળી નૈવેદ્ય પૂજા, એને આપણે કેટલા માર્ક આપશું? કોઈ ડિવેલ્યુએટ કરવાની વાત નથી, દ્રવ્યના આધાર ઉપરની વાત નથી, વાત ઉમળકાની છે. નાનું પણ દ્રવ્ય પણ જાતે બનાવેલું હોય અને નૈવેદ્ય પૂજા થાય, કેવો આનંદ આવે. તો અહીંયા આવી નૈવેદ્ય પૂજાને, વિવિધ પકવાન ધરવાવાળી નૈવેદ્ય પૂજાને 8મી ગતિએ સુધી પહોંચવાનો માર્ગ કીધો છે. ઢાળ શરૂ કરે છે. મીઠાઈ મેવા જીન પદ ધરતા, અણહારી પદ લીજીએ, જીનવરની જીનરાજની પૂજા કીજીએ. વિગ્રહ ગતિમાં વાર અનંતી, પામે પણ ન વિરીજીએ, જીનરાજની પૂજા કીજીએ. પરમાત્માના ચરણ કમળમાં મેવા અને મીઠાઈ એટલે કે નૈવેદ્ય ધરીએ તો અણહારી પદ અવશ્ય મળે, આવી કલ્પના, આવી વિચારધારા નહીં, આવી મારી માન્યતા છે. હું દ્રઢપણે એવું માનું છું કે અણહારી પદ જોઈતું હોય તો અણહારી એવા ભગવાનને આહાર ચડાવવાથી અણહારી પદ મળશે. અને આવા ભાવપૂર્વક તો ખરેખર છે જ, પણ આવા ઉપયોગપૂર્વક હું આ ક્રિયા કરું છું. એટલે ઇવન જ્યારે હું ચડાવું છું ત્યારે હું આવો ઉપયોગ મનમાં રાખું છું, મનમાં આવો વિચાર, આવા ભાવ, આવી ધારા, આવી પરિણતિ ઊભી કરું છું કે ભગવાન તમને આહાર ચડાવું છું, મને અણહારી પદ આપજો. એટલે આ ભાવપૂર્વક પરમાત્માની અણહારી પદની પ્રાપ્તિના આશયની પૂજા, નૈવેદ્ય પૂજા એ જરૂર કરવી જોઈએ. વિગ્રહ ગતિની વાત આપણે આગળ પણ જોઈ છે કે એક ગતિમાંથી બીજી ગતિમાં જ્યારે જઈએ ત્યારે જે 2, 3, 4 સમય માટે અણહારી સ્થિતિ જીવને મળે છે,
પણ એ સ્થિતિ તો એટલી જ નાનકડી હોય, એ લાંબી નથી હોતી. અહીંયા જીવને એની ચાનક લાગે છે કે એ જે 2-3 સમય માત્ર હતા ને, મને એનો પણ રાગ બેઠો છે કે ભગવાન એ કેટલી બેસ્ટ અવસ્થા હતી કે જ્યારે મને આહારની કોઈ પડોજણ નહોતી. એક ગતિમાંથી ચવ્યો અને બીજી ગતિમાં જન્મ લઉં એ પહેલાં જ્યારે આડી અવડી ગતિથી હું જાઉં છું એવા સમયે કેટલોક સમય એવો છે કે જે સમયમાં મારે એક પણ પ્રકારનો આહાર નથી લેવાનો, એક પણ પ્રકારનો. એ અવસ્થા ઇઝ સિમિલર ટુ સિદ્ધ અવસ્થા આહારની અપેક્ષાએ. તો એવી અપેક્ષાએ મને અણહારી પદ જે છે એ બહુ ગમી ગયું છે. શાસ્ત્રમાં જ્યારે હું ભણું છું ત્યારે સમજાય છે કે આવી પણ એક અવસ્થા છે, કારણ કે મારા અનુભવમાં તો છે નહીં, પણ મને આવી અવસ્થા પામી છે પ્રભુ, કાયમ માટેની અણહારી અવસ્થા, આહારની પરાધીનતા વગરની અવસ્થા. તો અહીંયા એટલે હું તમારી નૈવેદ્યની પૂજા કરું છું. આ જ ઉપાય છે, આવો હું માનું છું, દ્રઢપણે માનું છું અણહારી પદ મેળવવાનું. ઊંચ નીચ ગોત્રે તે હોવે કારણ દૂર કરી જઈએ, અરિહા આગે રાગે માગો સેવકને શિવ દીજીએ. બહુ સરસ શબ્દો છે. વિગ્રહ ગતિ એ પણ ઊંચ નીચ ગોત્ર કર્મના કારણે જ થતી હશે. એક ભાવમાંથી જ્યારે બીજા ભાવમાં જાઉં છું ત્યારે જે 8 કર્મો એનું કારણ છે, એમાંનું એક કર્મ આ ગોત્ર કર્મ પણ છે. એટલે મને ઊંચે લઈ જશે કે નીચે લઈ જશે એ શેના આધાર પર નક્કી થાય? તો કે ઊંચ અને નીચ ગોત્ર કર્મના આધારે નક્કી થાય. તો એનો મતલબ કે આ ગતિઓનું ભ્રમણ એમાંનું એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ આ ઊંચ નીચ કર્મ છે. ઊંચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર કર્મ. તો ભગવાન આ અનુરાગપૂર્વક હું તમને રાગપૂર્વક તમને યાચના કરું છું કે મને આ બંનેઓમાંથી છૂટા કરો. મને ઉચ્ચ ગોત્ર કર્મ નથી જોતું ને નીચ ગોત્ર કર્મ નથી જોતું. આ ગોત્ર કર્મ જ નથી જોઈતું. ઇનફેક્ટ મને 8માંથી એક પણ કર્મ નથી જોઈતું. મને મુક્તિ આપો. આવું હું તમારા પ્રત્યે રાગ કેળવી અને તમારી આગળ માગણી કરું છું. દેવચંદ્રજી મહારાજ આ જ વસ્તુ કહે છે કે મનુષ્ય ભવની અંદરમાં કઠિન શું છે? તો કે જે અરાગી માણસ છે, જે વિતરાગી છે, એના પ્રત્યે રાગ કેળવવો એ પૂજાનો પ્રકાર છે, એ ભાવનાનો પ્રકાર છે. આપણે પરમાત્મા પ્રત્યે રાગ કેટલો કેળવી શક્યા એ વિચારવાનું છે. વિતરાગી પ્રત્યે રાગ કેળવવો એટલે શું? કે જે કોઈ રિસ્પોન્સ જ નથી આપવાના, એમના પ્રત્યે રાગ. આપણે કરી શકીએ છીએ આ ભાવમાં. એક પક્ષીય પ્રીતિ, સામો કંઈ જવાબ નથી આપતો, એ ઇગ્નોર પણ નથી કરતો, પણ એટ ધ સેમ ટાઈમ એ અટેન્ડ બી નથી કરતો. એવા વ્યક્તિ પ્રત્યે રાગ કરી શકીએ? જાતને પૂછવાનું છે. જો કરી શકતા હોઈએ તો ભગવાન પ્રત્યે પ્રીતિ કરી શકાશે, કારણ કે ભગવાન આવા જ છે. આપણે વિચારશું કે આપણે પૂજા કરશું ને ભગવાન પ્રસન્ન થશે ને આપણી તરફ જોશે. ભાવનાકીય રીતે બરાબર છે, પ્રેક્ટિકલી નથિંગ કેન બી ડન. આ થઈ જ નહીં શકે. આ બાબતમાં જ કંઈ નહીં થઈ શકે. નથિંગ વિલ હેપન. આવી તૈયારી છે તો અરાગીથી રાગ કેળવવાની વાત, આ સિમ્પલી એક્સેપ્ટન્સ સાથેની વાત કરવાની છે કે ભગવાન તમે કંઈ જ નથી કરવાના. મને ખબર છે તમારી સાઈડથી મારા પ્રત્યે કોઈ પ્રીતિ ઊભી નથી થવાની. આજે નહીં, 100 વર્ષે પણ નહીં, અનંત વર્ષે પણ નહીં. આ હું જાણું છું. અને તેમ છતાં ભગવાન હું તૈયારી દેખાડું છું તમારી સાથે પ્રેમ કરવાની, તમને પ્રીતિ કરવાની, તમારી સાથે રાગ કેળવવાની. કેમ? કારણ કે આ જ મોક્ષનો માર્ગ છે. રાગીઓથી રાગ કેળવીને મેં સંસાર વધાર્યો, હવે મારે વિતરાગી સાથે રાગ કેળવવો છે. તો આ કરવા માટે હું તમને રીઝવવા માટે નૈવેદ્ય લાવું છું. આ નૈવેદ્ય જુઓ ભગવાન, અત્યાર સુધી રાગી વ્યક્તિઓને જ ખુશ કરવા માટે મેં નૈવેદ્ય બનાવ્યા છે અને ધર્યા છે. આજે વિતરાગીને નૈવેદ્ય ધરાવું છું. બની શકે કે તમે એની સામે જોશો પણ નહીં, તમે એને વાપરશો પણ નહીં, તમને એનાથી કોઈ ફરક નથી પડવાનો. એ વાત હું જાણું છું ને તેમ છતાં મને ઉમળકો છે. આ મારી નૈવેદ્ય પૂજા છે. તમારી સામે મૂકી દઉં અને દુહો બોલી લઉં એ નૈવેદ્ય પૂજા ન હોય. નૈવેદ્ય પૂજા તો એ હોય કે જેની અંદરમાં હું રાગ સાથે આ દ્રવ્યો મૂકું, રાગ સાથે. આગળ વાત કરે છે, અગુરુ લઘુ પદ ગોત્ર વિનાશી પામ્યા બંધન છીજીએ, યોગી વિયોગી રહે તો યોગી ચરમતી ભાગ ઘટી છીએ. ગોત્ર કર્મનો વિનાશ કરનારું કયું પદ છે? તો કે અગુરુ લઘુ પદ, એટલે જેમાં ગુરુપણું પણ નથી ને લઘુપણું પણ નથી. આત્માનો ઓરિજિનલ જે સ્વભાવ છે અગુરુ લઘુ પદ, એ મને આપી દો.
બસ એ આવી જાય પછી તો શું ઉચ્ચ ગોત્ર કર્મ ને શું નીચ ગોત્ર કર્મ, કંઈ જ નહીં, બધું સરખું જ છે. મોક્ષના રહેલા દરેક જીવો એ આ અગુરુ લઘુ પદને પામેલા હોય છે. તો આ બધા કર્મના બંધન છોડવા માટે યોગનો વિયોગ કરનારા અયોગી એવા જે પરમાત્મા છે, સિદ્ધના જીવો છે, એ જીવોની હું આ નૈવેદ્ય પૂજા કરું છું. બહુ મસ્ત વાતો છે. નૈવેદ્ય પૂજાને ઊંડાણમાં લઈ જવાની વાતો છે કે ફક્ત ધરી દેવું એવું નહીં. કોની નૈવેદ્ય પૂજા છે એની આખી વાત, સિદ્ધ પદની અવસ્થાની વાત, કેવા હોય સિદ્ધના જીવો એની વાત આખી અહીંયા મૂકી અને આગળ વાતો કરે. એ સમજવા આપણે આગળ વધીએ પહેલાં આજના દિવસે અરાગીથી રાગની વાતને આપણે જરાક વિચારણામાં લાવીએ અને નક્કી કરીએ કે એવું કેટલું છે આપણા જીવનમાં. બસ એવું કંઈ થાય એવી શુભ મંગલ કામના સાથે જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો ઈચ્છામી દુકડમ. જૈનમ જયતિ શાસન.